માર્કેટ એક્સપર્ટ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે. જી, શું કંઈ કહેશો? આ જે પ્રકારનો કડકો આજે આવ્યો છે એ માત્ર ને માત્ર અમેરિકી ટેરિફના કારણે જ, કે પછી ભારતીય બજારમાં પણ એ પ્રકારની કંઈક હલચલ જોવા મળી રહી છે? નહીં, મોટા ભાગની ઇફેક્ટ જે છે એ ટેરિફના કારણે છે, પરંતુ ટેરિફમાં બી ટ્રમ્પ જે છે એ નેગોશિએશન્સ માટે થોડું વધારે સ્ટ્રોંગલી બોલી રહ્યા હોય એવું મને લાગે છે. અને કદાચ જે ફેવર્ડ નેશન્સની જે વાત છે, જે ત્યાં અમેરિકામાં બી જે દેખાવો થયેલા છે અને ત્યાંના બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટોની જે પ્રતિક્રિયાઓ છે એ પ્રમાણે ટ્રમ્પ કદાચ આજ કે આવતીકાલમાં ફેવર્ડ નેશન્સની જોડે નેગોશિએશન્સના ટેબલ પર આવી શકે છે અને જેની ઇફેક્ટ મળી શકે. પરંતુ ટ્રમ્પને મૂળ એક્ઝેક્ટલી કહેવું છે એ જ કે ભાઈ તમે બધા જ ટેરિફ જે છે એ લો કરો. એટલે કોઈ ઇન્ડસ્ટ્રીને ખતમ કરવાની વાત નથી, પરંતુ લાંબા ગાળે આની ઓપોર્ચ્યુનિટી વધવાની વાત છે. અને શેર બજારો માટે શું કંઈ બની શકે અહીંયાથી? એટલે ભારતીય શેર બજારમાં મેં તમને એકદમ સિમ્પલ વાક્યમાં સમજાવું તો, જેમ કે 1998ની પેરીગ્રીન ક્રાઇસિસ આવી હતી, કે 2000ની સાલની .com ક્રાઇસિસ આવી, કે 2008ની સાલની ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતી, કે હમણાં રિસન્ટલી 2020ની કોવિડ ક્રાઇસિસ. તો આ બધી જ ક્રાઇસિસમાં ઇન્વેસ્ટરોએ, જે લોકોએ સારા સ્ટોક્સને રીશફલ કરીને ઇન્વેસ્ટ કર્યા હોય તો તેમાં એમને ઘણી બધી સારી ઓપોર્ચ્યુનિટી મળેલી છે. એનો હું તમને એક સિમ્પલ દાખલો સમજાવું કે ભાઈ તમે 2020ની જે કોવિડ ક્રાઇસિસ હતી એ વખતે બી તમે જુઓ તો દરેક જણ હેલ્થ કેર સ્ટોરી પર આપણને જણાવતું હતું, પરંતુ તમે નિફ્ટી 500 જુઓ અને હેલ્થકેર ઇન્ડેક્સ જુઓ તો નિફ્ટી 500 ઇન્ડેક્સે હેલ્થકેર ઇન્ડેક્સ કરતાં તમને 20% વધારે રિટર્ન આપેલું. એટલે કંઈ ઇન્ડસ્ટ્રી ખૂબ બંધ થઈ જવાની છે? હા, ઇન્ડસ્ટ્રીમાં ચેન્જીસ આવશે, આપણે બી કોમ્પિટિટિવ બનવું પડશે. આપણે બી સમજો કે આપણી જે પ્રોડક્ટ્સ છે અને એમાં એનર્જી કોસ્ટ છે એ બધી ઘટાડી અને ઓટોમેટેડ પર જવું પડશે. અને વર્લ્ડના ગ્લોબલ ટેરિફ છે ટ્રમ્પે અત્યારે જે ડિક્લેર કર્યા છે એમાં બી તમે જુઓ તો એમણે ઇન્ડિયાને ઘણી બધી ફેવર કરી છે. આપણા નેબરિંગ કન્ટ્રીઝ કે એશિયન કન્ટ્રીઝની સામે બી ઘણી બધી ફેવર કરી. એટલે જો લાંબા ગાળાના વ્યૂથી જોતા હોય તો આપણા માટે આ ધીમે ધીમે ઇન્વેસ્ટ કરવા માટેની એક સારી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ રહી છે. અને ઇન્ડિયન સ્ટોક જે પહેલાં ઓવર વેલ્યુડ હતો એ હવે ઘણી બધી વસ્તુઓમાં જે માર્કેટ ઘટી રહ્યું છે તેમાં વેલ્યુએશન્સ સારા બની રહ્યા છે. અને જો તમે 20%ના ગ્રોથવાળી સારા સ્ટોક્સને સિલેક્ટ કરશો તો તમને અહીંથી સારું રિટર્ન મળી શકે. ઓકે, તો એટલે આફત નહીં પરંતુ અવસર બની શકે કે જે ખરા અર્થમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે. એક્ઝેક્ટલી. જ્યારે જે પ્રમાણે માર્કેટના તજજ્ઞોએ જણાવ્યું, જે પ્રમાણે જીગેનભાઈએ પણ તમને જણાવ્યું કે જ્યારે માર્કેટની પરિસ્થિતિ ખૂબ જ જ્યારે પેનિક અવસ્થામાં હોય ત્યારે જે ઇન્વેસ્ટર માટેનો ખરો સમય છે કે જ્યારે એ સમયે એ તકનો ફાયદો ઉઠાવીને એમાં રોકાણ કરવું જોઈએ.